તરફ સુરતમાં સેવા કાર્ય થકી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે। અનેકવાર આવી જે ઘટનાઓ બનતી હોય છે કે જેમાં લોકો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય, ત્યારે સુરતમાં સેવા કાર્ય થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ભાજપના શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા આ અનોખી ઉજવણી કરવામાં આવી છે। શહેર પ્રમુખ દ્વારા ઉજવણી કરાઈ છે। ભાજપના કોર્પોરેટર દીપન દેસાઈએ પણ આપ્યો અનોખો સંદેશ આપ્યો છે। प्रदेश अध्यक्ष CR पाटील संकल्प ने ध्यान में राखी आ उजवणी करवामां आवी छे। कुपोषित बाळकोने पोषण मळे तेवी किटनुं वितरण करवामां आव्युं छे अने जन्मदिवसने अनोखी रीते उजवायो छे। समाचार सूरतथी मळी रह्या छे। नामांकित तबीबो द्वारा लोको माटे आंखना केम्पनुं पण आयोजन करायुं हतुं। आज मारो 49मो जन्मदिवस निमित्ते जे रीते माननीय वडाप्रधान श्री अने प्रदेश अध्यक्ष श्री CR पाटील साहेब हर हमेश एम कहता रहे छे कि पोतानो जन्मदिवस ए सेवा दिवस तरीके उजवવો જોઈએ। तो हूँ ज्यारथी कोर्पोरेटर बन्यो त्यारथी दर वर्षे एक सेवा यज्ञ करतो आव्यो छुं। सेवानी प्रवृत्ति जे मारा विस्तारना लोको माटे एक आरोग्यनी बाबत कहो तो हेल्थ चेकअप केम्प होय, आँखनी चेकअप छे अने आँखनो जे नंबर होय तो एनो चश्मा पण फ्री ऑफ कॉस्ट अहींयाथी आपवामां आवे छे। तदुपरांत सरकारनी कोईपण योजना लेवा माटे आवकना दाखलानी जरूर होय छे। तो आवकनो दाखलो, आधार कार्ड, आयुष्यमान कार्ड जेवी सरकारी योजनाओं पण एक ज जग्याए ए लोकोने लाभ मळी रहे, आरोग्यनी पण तपास थई जाय अने सविशेष करीने जे माननीय प्रदेश अध्यक्ष अने केंद्रीय मंत्री श्री CR पाटील साहेबे जे एक बीडું उपाड्યું છે કે પણ ગુજરાતનો બાળક કુપોષિત ન રહે, તો એ સેવા યજ્ઞમાં એક નાનું મારી આહુતિ આપું છું કે જે મારા વિસ્તારના જે રેડ ઝોનના બાળકો છે, એ જે રેડ ઝોનના કુપોષિત બાળકોને હું આજે એમને કીટ વિતરણ કરી છે અને બાળકોને દત્તક લઉં છું કે જ્યાં સુધી રેડ ઝોનમાંથી બહાર ના આવે ત્યાં સુધી હું એમને કીટ આપતો રહીશ। એ રીતે હું જન્મદિવસ આજે મારો ઉજવી રહ્યો છું અને મારા જન્મદિવસ નિમિત્તે જે મારી આંગણવાડીની બહેનો, મારા કાર્યકર્તાઓ, સવિશેષ આ શહેરના અધ્યક્ષ પરેશભાઈ મારા કાર્યક્રમમાં આવીને જે શોભા વધારી બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું। આજે ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર દીપેન દેસાઈના બર્થડેના નિમિત્તે એ નિમિત્તે भारतीय जनता पार्टी छेल्ला घणा वर्षोथी आप जोता हशो कि वर्षगांठना दिवसे ए लोको सेवादान, सेवा यज्ञ तरीके मनावता होय छे। आजे एमणे एक केम्पनुं आयोजन कर्युं छे जेमां आंखथी लईने शरीરના दरेक अंगोनी तपास थई शके ए प्रमाणेना डॉक्टरोनी व्यवस्था अहींया करवामां आवी छे। उपरांत आंगणवाड़ीओमां जे बाळको भणे छे एमने एक स्पेशियल किट बनावी અને એ સુપોષણની કીટ એમને આજે આપવામાં આવી છે, જેમાં પ્રોટીન પાવડર પણ છે, તલના લાડુ પણ છે અને લોટની વ્યવસ્થા કે જેથી કરીને એક સારો ખોરાક એમને મળી શકે, ઘી, ગોળ, જેમાં પ્રોટીન અને આયર્ન બેઉ મળી રહે એવી વ્યવસ્થા દીપેનભાઈએ કરી છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની વર્ષગાંઠ નિમિત્તે આ જ રીતે અમારા દરેક કોર્પોરેટર, અમારા કાર્યકર્તાઓ એમના વોર્ડમાં એમના પ્રજાજનોની વચ્ચે જાય અને આ જ પ્રકારના સેવા યજ્ઞમાં ભાગ લેતા રહે એવી હું શુભકામનાઓ પાઠવું છું।